મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. લાગશે વાર પણ આવશે મજા. પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અત્યારે સવારના વાગ્યા છે 7 અને અહીંયા પ્રિયા કંઈક બનાવે છે મારા માટે. પ્રિયા, ચા બની ગઈ? કેમ થયું? બને છે ચા. અચ્છા, ચા બને છે. અને આજે નાસ્તામાં ચા, દૂધ અને ફાફડી હોય એવું લાગે છે. ફાફડી ક્યાં છે પ્રિયા? ફાફડી એ રહી. એ રહી નહીં. તમે વ્યુઅરને બતાવી તો હું માનું કે નહીં આપણી ભાઈ છે. તું ખાલી કહી દે છે એમ નહીં. ખાવા બેસો પછી ખબર પડે. અચ્છા, નાસ્તો કરવા બેહું ત્યારે જ મળશે, એ સિવાય નહીં મળે. અને ગઈકાલ રાતે વરસાદ હતો જોરદાર, એટલે અત્યારે પવન જોરદાર છે. ગઈકાલ રાત્રે અમે બધા રીંગરોડા બેસવા ગયા હતા, ત્યાં ભજીયા ખાધા, ચિંતન આવ્યો હતો, સપના વિધિ અને મોજ કરી. અને ગઈકાલે જે વરસાદ હતો ને એનો ઠંડો પવન આજે મોર્નિંગમાં અહીંયા દેખાય છે. અમારો લીમડો ખાલી એક લીરાના ટેકે છે, નકર હમણાં પડી જવાની પરિસ્થિતિમાં છે. અને તમે જોઈ શકો છો અહીંયા બધે જોરદાર પવન હતો. અને ગઈકાલે કદાચ રાતે વરસાદ પડ્યો એવું લાગે છે, પણ અત્યારે વાતાવરણ મસ્ત થઈ ગયું છે. એકદમ ઠંડો પવન છે અને પવન જોરથી ફૂંકાય છે. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જરાક સ્માઈલ આપો. વાહ. એને તો ફોટો કેમ હવારમાં મૂંઝાઈ ગયો એવું લાગે છે? મુંજાઈ શું કામ પડે આમ? હા, એ બરોબર છે. ક્યારે મૂંઝાવાનું નહીં ને? નહીં, મુંજાવાનું આવે દેહમાં જવું હોય તો જ મુંજાય. ભાઈ, તમે કાલે ગામડે જવાનું નક્કી કરતા હતા ને, શું કર્યું એનું? હજી ફાઇનલ નહીં. ફાઇનલ નહીં તો ફાઇનલ કરો. વરસાદ આવી ગયો હવે તો. એમ નહીં, તને કેમ લાગે જવું પડે કે ન જવું પડે એ વાત કરે. એટલે દેહમાં જવાય જ છે ને. મારે તો હમણાં રજા નથી, વેકેશન અમારે આવતું નથી. નકર તો હું તો ગામડે 1 મહિનો રહી આવું. હા તો સારું જ લે તો ગામડે જઈએ તો. હા, મને તો ગામડે ગમે. એ ગામડાની મજા ને આયા. તને ગમે પ્રિયા? ગમે ને ઉગામેડી? ઉગામેડી પણ. વાહ. હું ઉગામેડી નથી ગયો, મારે એકવાર ઉગામેડી જવું છે. લોકો એવું કહે છે કે ઉગામેડી બહુ મસ્ત છે. સાચી વાત છે પ્રિયા? તમે આવ્યા જ છો. હું આવ્યો હતો પણ ખાલી ઘરે જ આવ્યો હતો ને, આમ ગામની વિઝિટ નથી કરી. ઘરે જ આવ્યા હતા. ખુલ્લું જ છે. ઘરે આવ્યો હતો ને. કાંઈ નહીં, હવે નેક્સ્ટ આપણે જઈએ ને ત્યારે આખા ઉગામેડીને વિઝિટ કરવાની છે ને આખું ગામ તમને બતાવીશ. મિલન આવી ગયો. ગુડ મોર્નિંગ મિલન. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તો મોર્નિંગ બહુ વહેલા થઈ ગઈ. કામ ટપ્પા? વહેલા તારી થઈ ગઈ, મારી તો રોજ વહેલા જ થાય છે. ના ના, હું ને મોટા પપ્પા હમણાં ગયા હતા. અચ્છા, હા. સવારમાં 5 વાગ્યામાંથી ગામડેથી કેરી આવવાની હતી, એટલે પપ્પા અને મિલન બે જ્યાં બસ સ્ટોપ છે ને ત્યાં જઈને બેઠા. પણ ખબર નહીં, ડ્રાઈવરે ફોન જ ન ઉપાડ્યો, એટલે સીધી એના સ્ટેશને વહી ગઈ, એટલે ત્યાં લેવા જવી પડશે. ઈ પેલા પાછા જામુડા આવ્યા હતા, ઈ લેવા ગયો તો હું. જામુડા આવી ગયા. હા, ઈ આવી ગયા. આજે સવાર 2 કેરી આવી હતી ને જામુડા આવ્યા હતા. કેરી અલગ બસમાં હતી અને જામુડા અલગ બસમાં હતા. પણ જામુડાના ડ્રાઈવરે ફોન ઉપાડ્યો, એટલે જામુડા આવી ગયા. અને કેરીનો જે ડ્રાઈવર હતો ને ફોન જ ન ઉપાડ્યો, એટલે એ સીધી સ્ટેશન લઈ ગયો. એટલે હવે ત્યાં સ્ટેશને લઈ જવાનું, મોટી ગાડી લઈને કેરી લેવા માટે. નાસ્તો કરવાનો છે? ના ના, હું નાસ્તો હા, કરીને એટલે થોડોક બે જણા. હું કરીને આવું ઉપર. આ તારા કટિંગ કરાય એરામ જોતો ખરે, આંખે નથી દેખાતી. એવા જ સારા લાગે. એવા કાંઈ ન હારા લાગે. મારા જો કેવા છે, એ ગઈકાલે જ મસ્ત કટિંગ એનું કરાવવા. આ જવાનું છું આજે માટે સેટ કરાવવા જવા જ. થોડાક ટૂંકા કરાવી નાખવાના. આ વળી ગયેલા છે એ બધા સીધા કરાવી નાખવાના. કાનો સારા લાગે એવું. 20 રૂપિયા વધુ દઈ દેજે એટલે બધા એક્સ્ટ્રા કટિંગ કરી નાખશે. કાંઈ વાંધો નહીં, 20 રૂપિયા વધારે આપી દઈશું. ચાલો તો નાસ્તો કરી લઈએ. અને પછી નાસ્તામાં છે ચા, દૂધ, ફાફડી અને સાથે મમ્મી. મમ્મી તો હોય જ ને સાથે. તમારે ફાફડી કેમ નથી ખાધી? કે ખાલી ચા? અત્યારમાં કાંઈ નહીં. લ્યો ને હવે 2 ફાફડીમાં શું થઈ જાય? પેટમાં થોડી જગ્યા રોકે. નહીં, અત્યારમાં નાસ્તો ન કરી ગયા નહીં. અચ્છા. મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે તો આજે નાસ્તાને બદલે જમવાનું ચાલુ કરી દીધું સવારે. એકાદી રોટલી ખાઈ લે. ચા ને રોટલી. દૂધ કેમ નહીં? દૂધને કાંઈ જરૂર નથી હવે. તમે રાતે જાગતા હતા? આજે વરસાદ આવ્યો હતો? રાતે આવ્યો તો વહેલા વરસાદ. હા, આવ્યો હતો ને. અત્યારે જોરદાર પવન આવે છે બહાર. વહેલા આવ્યો તો 5 વાગે. 5 વાગે આવ્યો હતો. તો તમે રોજ 5 વાગ્યાના ઉઠી જાઓ? ના ના, આજે વહેલા ઊભો છે તો એટલે કેરી આવવાની હતી ને. કેરી આવવાની હતી. મેં હમણાં આગળ વાત કરી ને, કેરી આવવાની હતી પણ ડ્રાઈવરે ફોન જ ન ઉપાડ્યો. 4 વાગ્યાનો જાગતો હતો આજે. 4 વાગ્યાના. મિલને 4 વાગે જાગ્યો હશે ને? હા, એ તો મોડો આવ્યો હતો. 5 વાગે જાગ્યો. એક તો 5 વાગ્યાના જાગ્યા ને તો એ કેરી તો હાથમાં આવી જ નહીં. સ્કેમ કરી નાખ્યો એવું થયું ને.
ઓફિસ જવા માટેનો ટાઈમ થઈ ગયો છે તો ઓફિસ જવા માટે નીકળી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ. આવું શું ઓફિસે? ના ના આજે તો ઓલું જ લેવા જાવ છે. એલા મને આ કેરી આજે વાતમાં આડી આવે છે. વરસાદ શરૂ થઈ ગયો રાહુલ કોટ લઈ જવું છે વરસાદ ચાલુ થઈ ગયો. હા લ્યો લોચા માર્યા ને. કાંઈ નહીં, ધીમો ધીમો વરસાદ હશે તો પહોંચી જાઉં. બહુ વરસાદ હશે તો જોયું જાય ત્યાં રેનકોટ નથી લઈ જાવ. તો ઘરે પહોંચી ગયા છીએ અને વાગ્યા છે 6. ક્યાં મમ્મી તમે કહેતા હતા ને કાગડા છે, ક્યાં છે? કાગડા ઉડી ગયા જાય બે બેઠા તમે તને કીધું હતું એટલે ભાઈ હું કહીએ પણ નાનો 5 વર્ષનો છોકરો છો તમે રમાડો છો અહીંયા કાગડા નાના ભ્રુર કરતા ઉડી ગયા. ના ના હકીકત હતા ક્યાં હતા? આ બે બેઠા અહીંયા બે બેઠા હતા. મને કાગડા તો નહીં પણ અહીંયા ગ્રીલ ઉપર પડેલું ચપ્પલ દેખાય છે. આ સાઈડ હતા. અહીંયા ઉડી જાય કે થોડા આપણી વાટે ભાઈ. તું શું કરે પ્રિયા? લીચી ખાઉં છું. લીચી ખાજો એકલા એકલા? તમારા માટે લાવી પણ તમે પાછો વ્લોગ ચાલુ કરી દીધો. હા આ ગઈકાલે આપણે છેલ્લા બ્લોગમાં વાત થઈ હતી ને કે લારીમાંથી લીચી ક્યાંય લે, બટેકા ક્યાંય લે એ માણસ. આ પછી તે વેચાતી લીધી છે ને? આ તો વેચાતી. પાકું છે ને? હા પાક્કું. હા ભાઈ કાલ સવારે હું માર્કેટમાં જાઉં કોઈ લારી વાળો મને એમ ન કેવો જોઈએ કે પ્રિયા આવી હતી ને આ રીતે આમ લઈ ગઈ છે. તમને ક્યાં ખબર હોય કે મેં ક્યાંથી લીધી છે એમ? હા એ બરોબર છે. ક્યાંથી લીધી હોય? આપણે નજીક માર્કેટ હોય ત્યાંથી લીધી હોય, બીજે ક્યાંથી લીધી હોય? ચીકુવાડી ફ્રૂટ માર્કેટ છે ને? ચીકોડીમાં જ લીધી. ચીકુવાડી ફ્રૂટ માર્કેટ છે આખી આ સાઈડ. હા તમને ફોલી દે ને? પાકું છે ને? અરે હવે આવો ને શૂઝ પહેરા શું થઈ ગયું? શૂઝ પહેરીને રૂમમાં આવે ને. અરે હવાય ને હું પોતા મારી દે તમને. ઘરે તમે મોજ કરો ને. હું કહું છું. આપણું મંદિર છે તે હાલવા જાય એ શૂઝ પહેરીને રૂમમાં તો ન વાહ હોય. વાહ વાહ. હાલે આપણે રૂમના સંપલ અલગ રાખતા હોય તો હલાય નતર તો ન હલાય. બહારના તો ચપ્પલ અંદર ન લવાય ને, વાત બરોબર છે. તમે એન્ટ્રીમાં તે કૃષ્ણ ભગવાન મૂક્યા છે પણ ત્યાંથી કેમ હાલવું એવું થાય. અમે એન્ટ્રીમાં કેટલા મસ્ત કૃષ્ણ ભગવાન મૂક્યા તમે જોયા? કાંઈ નહીં હાલો હું તમને બતાવું. એક નંબર કૃષ્ણ ભગવાન મૂક્યા છે. અહીંયા મસ્ત એની લાઇટની સ્વિચ છે અને આ કૃષ્ણ ભગવાન છે. અહીંયા કૃષ્ણ ભગવાન છે અને બે સાઈડ નાની નાની ફૂલદાની મૂકેલી છે અને આ ફરતે મસ્ત લાઇટિંગ કરેલું છે. અને હજી વિડીયોમાં એવા બધા વ્યવસ્થિત ન દેખાય, એમાં રિયલમાં જોયા હોય ને એટલે એક નંબર કૃષ્ણ ભગવાન છે. તને ગમ્યા ને કૃષ્ણ ભગવાન? બહુ એટલે બહુ ગમે એ મૂર્તિ. તો પછી આપણે સિલેક્શન જ એવી મૂર્તિ કરેલી છે કે આમ ગમે એ જોવે ને એટલે મજા જ આવી જાય, દિલ ખુશ થઈ જાય. એવું શું કરે છે? ઉતારવા દે ને વિડીયો. નહીં ઉતારો. તો પ્રિયા ગુસ્સે થઈ ગઈ છે એ કે મેં કીધું શેનો વિડીયો ઉતારો? એ કે ફોતરા છે વિડીયો ઉતારો. ફોતરાનો વિડીયો લોકો જોઈને શું કરવાના કહેતો મને લેતો તો. તો પણ તમારે ફોન નથી આપતા, મારે ફોન જોવો અરે છે. યાર ફોન અહીંયા પડ્યો ઓળો મોટો તારે પણ ફોન એમાં નથી આવતું યુટ્યુબ, મારે શું કરવું? શું વાત કરે? આ પેલો એવો મોબાઈલ જોયો છે એમાં યુટ્યુબ નથી તે આવતું. ખોલીને જોવો તમે. આને કઈ રીતે ખોલવું? હું મને મોબાઈલ રિપેરિંગ કરતા નથી આવડતું, મારે ખોલવો કઈ રીતે? હે ઓપન કરીને હવે પણ એ તો કહું છું આ ઓપન કર્યા પછી હરખો ફિટ ન થયો તો? એ આમ આમ જો. અચ્છા એમ ઓપન કરવાનું કહેશો? એમ તો આ રહ્યું યુટ્યુબ. આ શું છે તું મને કહેતો? હાલે તો તારી સામે છે યુટ્યુબ. એન પર ક્લિક કરો. આ એની પર ક્લિક કરું. આ ખુલ્યું. એ તો અંદર સર્ચ કરીને એમ બોલી ને કે વિશાલ બોલર વ્લોગ એટલે મારા વ્લોગ એ કમ્પ્લીટ આવશે આમાં. જો શું આવ્યું? યુટ્યુબ ચાલુ થઈ ગયું છે એવું લખીને આવ્યું કમ્પ્લીટ. આમાં કાંઈ મિસ્ટેક નથી. હાલે જોવા માટે વિડીયો નથી આવતું એમાં યુટ્યુબ, સમજતા કેમ નથી? એવું છે. કાંઈ નહીં આપણે એ ખુશીમાં એક આ ખાઈ લે. શું કહેવાય ને? ચેરી? અને શું કહેવાય? મને જ ખબર. તને નથી ખબર તો ખાસો એવું કામ? બસ દેખાણી હારી જ લઈ લીધી, ખાઈ લીધી. વાહ રસ કાઢો છો? તો એ તમે કાઢો છો? મિલન તો નીચે લઈને આવ્યો હતો હમણાં રસ. એ હતો એટલો દઈ દીધો ને હવે પાછો અહીં હાટો કાઢવો પડશે ને. અચ્છા નવો કાઢો છો? હા નીકળ્યો એટલો દીધો હજી કાઢું જ છું યાર. તો લેતો જા થોડી થોડો. તો અહીંયા શું બનાવો છો હજી? બસ રોટલી કરવાની છે, દિશા ભાજી આવશે. વાહ ભાજી બને છે એકદમ ચકાચક. એટલે ભાજી રોટલી અને રસ એટલે આજ મજો મજો જ છે. ભાજી ને રસ કઈ કોમ્બિનેશન છે? કોમ્બિનેશન ટોપ છે. કેમ? ભાજી હોય ને હા ભાજી ખાવાની તીખું લાગે એટલે ગળું ખાવાની. જો સામેથી બોલાવે છે કે અહીંયા વ્લોગ ઉતારો, અહીંયા ઉતારો. હાલો હું અહીંયા આવો તમારો વ્લોગમાં આવો હોય તો. બા એમ કે કેરી ને રસ ખાઈને પછી બીજું કાંઈ નથી ભાવતું. હા
બાને રસ બહુ ભાવે ને કેરી બહુ ભાવે એટલે બા એકવાર રસ ખાઈ જાય એટલે કે હવે આપણે બીજું કઈ ખાવું જ નથી. સમાજમાં એક માણસ એવો મળ્યો છે જેને ઉનાળામાં ઠંડી લાગે છે એ શું ને અને આજ સવારનો વરસાદ આવે છે ને ખબર નહીં આજે શરદી ને એવું થઈ ગયું, આંખ થોડી થોડી બળે એટલે ઠંડી લાગે છે મને. શરદી થઈ ગઈ. થોડીક શરદી ને આંખ બળે છે ને એવું આજે એટમોસ્ફિયર બદલ્યું ને અચાનક એટલે હા આ કેરી ખાવા એટલે શરદી પડતી બધું ભાગી જાય. કેરી હવે છે ને નથી ભાવતી, બહુ જોઈ લીધી ને એકાર એટલે હવે ઓકે થઈ ગઈ. બા તમારે હાટુ કેરીનો રસ કાઢે છે. હું શું લઈને આવ્યા? મુઠિયા લઈને આવ્યા જો મસ્ત મસ્ત. વાહ એકદમ મસ્ત મુઠિયા બનાવ્યા છે. મને ને અમે તો ખાઈને જો કેવા લાગે છે. ચાખ્યા પછી ખબર પડે કેવા બનાવ્યા છે. ખાઈને જો કેવા લાગે છે મસ્ત મસ્ત. જો તો બા ચાખો તો કેવા છે. ધરાઈ દીધું તો હતા. ચાખો તો ખરા એટલે આપણને ખબર પડે. લાવો હું ચાખું તમે નહીં ચાખો. ટેસ્ટ કરીને પાછા શું કહેવાય ઓર્ડર લેવામાં આવશે નહીં. એકદમ મસ્ત છે પરફેક્ટ બન્યા છે. લેવામાં આવશે નહીં. આ ઓર્ડર લેવામાં નહીં આવે ખાલી ઘર માટે જ બનાવેલા. હા ખાલી ઘર માટે જ બનાવે છે. તો આ ટોપી બનાવે ને બહુ મને તો મજા આવી બા. ટોપીની તો મને જ ખબર. મજા આવી મને એ તો. આ બેન ઓલા આવ્યા છે એની પ્રસાદી. કેમ આ ક્યાંની પ્રસાદી છે? અચ્છા શ્રીનાથજીની. કોણ ગયું તું? બાજુવાળા આપે. એને છે ને બાજુમાં ભગવાન પૂછાવેલા છે એટલે ડેઈલી સવારે પ્રસાદી બનાવે 4 વાગે અને ડેઈલી આપણને આપી જાય. 4 વાગ્યામાં પ્રસાદી બનાવ ઉઠે હા ડેઈલી 4 વાગે રોજે. ડેઈલી 4 વાગે ઉઠી જાય. આજે હું સવારે 4:30 બસે ગઈ ને જામુન લેવા ત્યારે ઈ જાગી ગયા હતા ને પ્રસાદી સવારમાં બનાવતા હતા. રોજ સવારે પ્રસાદી 4 વાગ્યામાં બનાવવાની અને ઠાકોરજીને ધરાવવાની એની પ્રાર્થના કરવાની એવું બધું કરે છે ને રોજ હા ડેઈલી હમ. ડેઈલી અલગ અલગ સારું વસ્તુ કહેવાય. હોય આમાં. આજે બુંદી હતી, પેંડો હતો પણ સારું હતું ને હું ખાઈ ગઈ. વાહ તો મારી હાટુ જ છેલ્લે આવું જ રાખ્યું એવું થયું ને. ના મોહન થાળે સારો છે. કાંઈ ને ગમે હોય પ્રસાદી પ્રસાદી. છોકરા કાકે સારો છે. તમે બાપુમાં શું કરો? બાદ ધાણા વીણે છે. ધાણા વીણવા મળ્યા કેમ અત્યારે કઈ બનાવવાનું નથી? ધાણા કેમ વીણો છો? ઈ કે બા વીણી તો ધાણા હતા આ બેઠા વીણવા. અચ્છા કાલે કંઈક બનાવવાનું છે એટલે. બનાવવાનું હોય પણ હવે તૈયાર રાખવું પડે ને. હા પ્રિયા ભાજી ક્યાં પહોંચી યાર? મને ભૂખ લાગી છે. બની ગઈ? ભાજી બનવા આવી છે હવે. ફટાફટ ઉતાર આવે એટલે ખાઈ લઈએ. તમે કેમ રોટલો બનાવો મમ્મી ભાજી યારે? પપ્પાને રોટલો ખાવો છે. ભાજી યારે રોટલો? એને ભાખરી ખાતી નથી ને રોટલી કે બપોર ખાતી મારા તો રોટલો ખાવો. અચ્છા ભાઈ ગજબનું કોમ્બિનેશન છે. ભાજી યારે પપ્પા રોટલો ખાઈ છે અને એને રોટલો વધારે પસંદ છે ભાખરી કરતા. એટલે રોટલો સેહત માટે સારો. ખાલી તાવડી છે હાથમાં રોટલો છે. તાવડી કેમ ની તપી ગઈ છે ફૂલ. જો નાખવાનો છે બની ગયો છે. ભાજી ઓલમોસ્ટ બની ગઈ એવું લાગે છે અને એક નંબર ભાજી બની છે. સુગંધ જ મસ્ત આવે છે. બટર નાખ્યું છે બહુ બધું, તેલ હા ઓછું નાખ્યું છે. બટર નાખ્યું ને હા તો વધારે સારું. એમ થાય તેલ કરતાં બટર સારું. તેલ બહુ વધારે ખવાય નહીં, બહુ વધારે નખાય નહીં. હવે આજે આપણું કરતા એટલે આપણું કોમ્પ્યુટર જેમાં આપણા બધા જ વ્લોગનું એડિટિંગ થાય છે એનું સ્થાન આજે ફરે છે. આ પીસી બીજી જગ્યાએ હતું ત્યાંથી અહીંથી લઈને બીજી જગ્યાએ ફેરવવાનું છે અને અહીંયા મસ્ત જગ્યાએ એને મૂકવાનું છે. એટલે પછી ડેઈલી હવે આમાં એડિટિંગ થાય અહીંયા બેઠા બેઠા એડિટિંગ થશે અને થઈ ગઈ જગ્યા કમ્પ્લીટ કરી નાખી સાફ સફાઈ એ શું? બસ જો કરું છું. થોડી ધૂળ લાગી ગઈ હતી કેમ કે અચ્છા ઘણા ટાઈમથી એમનું પડ્યું હતું ને યુઝ નહોતું કર્યું આપણે ટેબલ એટલે થોડીક ધૂળ ને એવું લાગી ગયું હતું એટલે સાફ સફાઈ ચાલુ છે. સાફ સફાઈ થઈ જાય એટલે આપણે મસ્ત અહીંયા આપણા કોમ્પ્યુટરને પીસીને ગોઠવી દઈએ અને અહીંયા મસ્ત એક નાનું સ્પીકર ચાલુ છે. સ્પીકર શું? હા હું તાર ફેક્ટરીએથી જ લાવી દીધી. એલા અચ્છા ત્યાંથી લાવી હતી. દીદીની ઓફિસેથી, દીદીની ઉપરથી. મસ્ત છે આ તો પણ ત્યાં વોઇસ મસ્ત આવતો સ્પીકર હતો ને ચાલે છે મસ્ત. તો અત્યારે તો બીજો સ્પીકર ત્યાં લીધું ક્રોમાનું એટલે ફ્રી થઈ ગયું એટલે કદાચ લાવી છે. એનું અહીંયા રિંગ રોડે બેસવા આવ્યો છું અને મસ્ત એક ડોગ અહીંયા છે અત્યારે સૂઈ ગયો છે. હમણાં છે ને અહીંયા ખાટલા ઉપર બેઠો હતો અને હવે અહીંયા નીચે વહી ગયો. ઘરે પહોંચી ગયો અને મમ્મી મેં કૂતરો જોયો અત્યારે રિંગ રોડે બહુ મસ્ત હતો. રીંગ રોડે હા લેવો છે આપણો કૂતરો? નહીં હો કૂતરો ન ગમે મને. લે અરે કૂતરામાં બહુ મજા આવે યાર. કૂતરો નહીં બીજું કે લે મને તો કૂતરો બહુ ગમે. અમારે અહીંયા ઉપર 11મા માળે છે ને તો હું ક્યારેક જાઉં એને રમાડવા માટે. એકાદો કૂતરો હોય સારું પડે. આમાં એકલો ન લાગે ઘરમાં. એને હથવારા હાટું જ કૂતરો રાખે છે 11મા માળે ચેતના. હા એમ જનરલી હથવારા માટે રાખતા હોય અને કાં તો કૂતરા પાળવાનો શોખે હોય પણ આમ તો કૂતરો રાખીને એનું આયુષ્ય 15-20 વર્ષનું હોય. એ જ્યારે વયો જાય ને ત્યારે આપણને બહુ દુઃખ લાગે. બરોબર ને? આટલા વર્ષ સુધી હારે રહો એટલે પછી આપણને ઘરનો એક સભ્ય જ બની જાય ને. સાથીદાર જેવો થઈ જાય. સાથીદાર જેવો થઈ જાય.
તો આપણે સાથીદાર લેવો છે કેમ કરવું છે? હવે સાથીદારની મંજૂરી નહીં ભાઈ. પણ મમ્મી તરફથી કૂતરાની મંજૂરી નથી એટલે આપણે કૂતરાનો પ્લાન કેન્સલ રાખીએ. પણ આપણને ગમે છે એ પાપો છે કૂતરો. તમને ભલે ન ગમતો હોય એ તો તમારે પછી લેજો. લે કેમ બાકી મમ્મી સમજાઈ દીધા છે કે તમે તમારી રીતે પછી લેજો. આપણે પ્રોગ્રામ કેન્સલ રાખીએ. અને અત્યારે લેટ થઈ ગયું છે, વાગી ગયા છે 11. તો આને પછીના બ્લોગમાં આપણે મળીએ. અને આ જ્યારે વિડીયોનો એન્ડિંગ હોય ને એ પછી હું સજેશનવાળા વિડીયો મૂકું છું ડિસ્પ્લેમાં. એમાં તમે ટચ કરશો એટલે ડાયરેક્ટ મારો બીજો વિડીયો આવી જશે. આપણે કાલે મળીએ પાછા આ જ એનર્જી સાથે. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ.